આસિરભાઈ છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. હું આજે તમને મોબાઈલ વિશે થોડું ઘણું કહીશ. આજે મારે તમને એક વાત કરવી છે. ઘણા લોકો તેનો સદુપયોગ કરે છે અને ઘણા લોકો તેનો દુરુપયોગ કરે છે. જે સદુપયોગ કરે તેને મારા વંદન અને જો તેનો દુરુપયોગ કરે તેને મારા અભિનંદન. મારા વિષયનું નામ છે मोबाइल आशीर्वाद के अभिशाप। बदलती दुनिया का ऐसा असर होने लगा कि आदमी पागल और फोन स्मार्ट होने लगा। आदमी पागल और फोन स्मार्ट होने लगा। તમે ફોનનો ભરપૂર ઉપયોગ કરો, તમે લેપટોપનો ભરપૂર ઉપયોગ કરો, તમે તમારો અભ્યાસનો પણ ભરપૂર ઉપયોગ કરો, પણ યાદ રાખજો તે આપણી સેવા માટે છે. એક મહંતને કોઈ પૂછે છે કે મોબાઈલ આપણા માટે આશીર્વાદ છે કે અભિશાપ, ત્યારે મહંત સરસ જવાબ આપે છે કે જો તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો તે આશીર્વાદ છે અને જો તેનો દુરુપયોગ કરવામાં આવે તો તે અભિશાપ છે. આગળથી ગળ્યું લાગે છે પણ આખી જિંદગી બરબાદ કરી નાખશે. મારે તમને એક વાર્તા કહેવી છે. શાળામાં શિક્ષક બધા વિદ્યાર્થીઓને નિબંધ લખવાનું કહે છે. બધા વિદ્યાર્થીઓ સરસ નિબંધ લખે છે. તેમના વિષયનું નામ છે માં. બધા વિદ્યાર્થીઓ સરસ નિબંધ લખે છે ત્યારે એક વિદ્યાર્થી એવું લખે છે, તેનો હાથ મારે તમને કહેવો છે. હે ઈશ્વર, તું મને આવતા જન્મમાં માનવનો અવતાર આપવાનો હોય ને તો તું મને નહીં આપતો. મારે મોબાઈલ બનવું છે. મારા મમ્મી મને જેટલું પાસે રાખે છે ને એનાથી વધારે તો એના મોબાઈલને પાસે રાખે છે. અને જો તું મને માનવનો જ અવતાર આપવાનો હોય તો તું મને ઓફલાઈન મમ્મી આપજે, જે મારી સાથે રમે, મારા પપ્પા માટે ગરમા ગરમ નાસ્તો બનાવી લાવી. આવી ઓફલાઈન મમ્મી મારે જોઈએ છે. लोग पहले सैलरी छुपाते थे, लोग पहले सैलरी छुपाते थे, फिर वो ज्वेलरी छुपाते थे और अब तो गैलरी छुपाते हैं. પણ આપણે મોબાઈલની એટલી લત લાગી જાય છે કે મોબાઈલ વિના એક ક્ષણ પર રહી શકતા નથી. આપણે આપણા મા-બાપને મૂકીને, બાળકોને મૂકીને, પત્નીને મૂકીને વિદેશ રહી શકીએ છીએ, પણ મોબાઈલને મૂકીને નથી રહી શકતા. મોબાઈલનો વધુ ઉપયોગ કરવાથી માથાનો દુખાવો, ચીડિયો સ્વભાવ થઈ જાય છે, યાદશક્તિનો ઘટાડો થાય છે. છતાં તેમાં ટાઈમ વેસ્ટ કરીએ છીએ. વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ એનર્જી. મને અહીં પંક્તિ કહેવાનું મન થાય છે. કોલગેટની પહેલા રોજ ફેસબુકને ચાખે, કોલગેટની પહેલા રોજ ફેસબુકને ચાખે, લાઈક અને કોમેન્ટનો ચોખ્ખો હિસાબ રાખે. ક્રિકેટ અને પોલિટિક્સની ચર્ચામાં આખો દિવસ ચર્ચે. વાત ટીના મુની અને ટિંકુની માંડે, વાત શીલા મુની અને ટિંકુની માંડે. ફેસબુક પર રહીને ફેસબુકને ભાંડે, ફેસબુક પર રહીને ફેસબુકને ભાંડે. હમણાં એક બાળકને એડમિટ કર્યો હતો. તે જનરલ વોર્ડમાં હતો. તેના મમ્મી ઘરે એવું કહે કે હમણાં સામે બાળક હતો ને ખૂબ રડતો હતો, પણ એના મમ્મી ફોનમાં એટલા વ્યસ્ત હતા કે એક હાથમાં તેમ બાળકને ચૂપ કરાવે ને બીજા હાથમાં તેમને ફોન. પણ આ સમય બાળકને પ્રેમ અને હૂંફની જરૂર હોય છે, નહીં કે મોબાઈલની. ઓનલાઈન ઓર્ડર કરીને જમવાની મજા આવે છે કે પછી પરિવાર સાથે કઢી રોટલો ખાવાની મજા આવે છે? દુકાનમાં કરેલી શોપિંગની મજા આવે છે કે પછી ઓનલાઈન કરેલી શોપિંગની મજા આવે છે? અરે આપણે જમવા બેસવીને ત્યારે એક હાથમાં ચમચી અને કોળિયો હોય છે અને બીજા હાથમાં તો તમને ખબર જ હશે. બોલો મિત્ર, શું હશે ઈ? જી હા, ઈ છે મોબાઈલ. પારસભાઈ બાંધી એવું કહેલું કે સૂતા પહેલા અને ઉઠ્યા પછી 1 કલાક તેમના ફોનનું ઇન્ટરનેટ બંધ રાખશે, નહીતર આવનારો દિવસ એવો